સામયિકમાં શું કરવું? મુખ્યત્વે 5 પ્રકારનો સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રકાર વાચના. ગાથા લેવી, આપવી, પઠન પાઠન કરવું, કરાવવું, ધાર્મિક વાંચન કરવું, વ્યાખ્યાન સાંભળવું. દ્વિતીય પ્રકાર પૂછના. કોઈ વિષયમાં ન સમજવાથી કે જિજ્ઞાસા ભાવે પૂજ્ય ગુરુ મહારાજ આદિને પૂછીને એનું સમાધાન મેળવવું. તૃતીય પ્રકાર પરાવર્તન. પૂર્વે ભણી ગયેલા ગાથાઓનું અર્થ પદાર્થનું પુનરાવર્તન રિવિઝન કરવું. ચતુર્થ પ્રકાર અનુપેક્ષા. સૂત્રના અર્થોનું ચિંતન કરવું, સંસારની અસારતાનો વિચાર કરવો, મહાપુરુષોના ચરિત્રનો એક ચિત્તે વિચાર કરવો, કૌશક, ધ્યાન, જાપ વગેરે કરવું. પંચમ પ્રકાર ધર્મકથા. વ્યાખ્યાન આપવું, ધર્મકથા કહેવી. પ્રણામ. જય જિનેન્દ્ર કલ્યાણ મિત્રો.